હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન કરવામાં આવ્યું। શહેરના વેપારીઓ તેમજ સહકારી સંસ્થાઓએ સમર્થન આપ્યું છે। આ બંધને માર્કેટ યાર્ડ દ્વારા પણ હિંમતનગર બંધને સમર્થન જાહેર કરાયું। 11 ગામના મિલકત ધારકો 95 દિવસ કરતાં વધુ સમયથી વિરોધ કરી રહ્યા છે। તાલુકા અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ શાક માર્કેટ પણ બંધમાં જોડાયું। પહેલીવાર બંધના એલાનમાં સહકારી સંસ્થા માર્કેટ યાર્ડ બંધ રહ્યા। વેપારીઓએ બંધ પાડતા ખેડૂતોએ વેપારીઓનો આભાર માન્યો। ભવિષ્યમાં વેપારીઓને પણ સમર્થન આપીશું તેવું હુડા સંકલન સમિતિએ નિવેદન આપ્યું। અભૂતપૂર્વ રીતે સજ્જડ બંધ હિંમતનગર શહેરે પાડે છે, ત્યારે આ તબક્કે અમે ખેડૂતો સૌ વેપારી મિત્રોનો નતમસ્તક થઈને આભાર વ્યક્ત કરીએ છીએ અને ખેડૂતો તમને શ્યોરિટી આપે છે કે ભવિષ્યના દિવસોમાં આ ખેડૂતો પર વેપારી સાથે ઉભા રહેશે। લોકલ પર વોકલની જે વાત છે એમાં પણ અમે સંકલ્પિત થઈએ છીએ કે ભવિષ્યમાં ઓનલાઈન ખરીદી પણ નહીં કરીએ અને આ હિંમતનગરના જે વેપારીઓ છે એમને અમે સમર્થન આપીશું। ત્રણેક દિવસ પહેલા 11 ગામની ખેડૂતોની જે સંકલન સમિતિ બનેલી છે તે માર્કેટ યાર્ડમાં અમારી જોડે આવ્યા હતા। અમે બધા વેપારી આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રમુખ મહામંત્રીને બોલાવી એમની સાથે બેઠક કરાવી હતી। વેપારી મિત્રોએ એક અવાજે કે ભાઈ ખેડૂતોની સંસ્થા છે, ખેડૂતો પર અમે નિર્ભર છીએ, એટલે અમે ખેડૂતોની સાથે ઊભા છીએ। અમે 12 તારીખે સંપૂર્ણપણે બંધ પાડશું એવી એમને જાહેરાત કરતા તે દિવસે માર્કેટ યાર્ડ વતીથી મેં 12 તારીખે માર્કેટ યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી અને સંપૂર્ણપણે વેપારીઓએ આજે માર્કેટ યાર્ડ સ્વયંભૂ બંધ રાખી આજે એ બતાવી આપ્યું છે કે અમે માર્કેટ યાર્ડના બધા જ વેપારીઓ ખેડૂતો સાથે ઊભા છીએ। હિંમતનગરની અંદર હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ કે હુડા લાગુ કરવામાં આવ્યું છે, જેને લઈને છેલ્લા 3 મહિનાથી ખેડૂતો દ્વારા અલગ અલગ પ્રકારના વિરોધો છે તે નોંધવામાં આવતા હોય છે। ત્યારે આજે જે ખેડૂતો સાથે જે વેપારીઓ છે તે પણ જોડાયા હતા। વેપારીઓ સ્વયંભૂ બંધ છે જે પાડ્યું હતું। સાથે સાથે હિંમતનગર માર્કેટ યાર્ડની અંદર પણ ખરીદીની હરાજી આજે બંધ રાખવામાં આવી છે। જે વેપારીઓ છે તે પણ ખેડૂતો સાથે જોડાયેલા છે કે કહી શકાય કે જે પ્રમાણે હુડા લાગુ કરવામાં આવ્યું છે જેને લઈને દિવસે દિવસે ખેડૂતોનું આંદોલન છે ઉગ્ર બનતું જાય છે। ત્યારે હિંમતનગર શહેર છે આજે સજ્જડ બંધ છે તે જોવા મળી રહ્યું છે। સાથે માર્કેટ યાર્ડ પણ જે વેપારીઓ છે તેમના અનાજને ઢગલાઈ જોઈ શકો છો બહાર ખુલ્લામાં છે હરાજી બંધ રાખવામાં આવી છે। માર્કેટ યાર્ડના વેપારીઓ છે તે પણ આ વિરોધમાં જોડાયા છે અને સ્વયંભૂ માર્કેટ યાર્ડ પણ બંધ પાડ્યું છે। કહી શકાય કે હિંમતનગર આજે સ્વયંભૂ બંધ જોવા મળ્યું છે। કહી શકાય કે આવનાર સમયમાં હજુ પણ જો સરકાર દ્વારા હુડા રદ કરવામાં નહીં આવે તો જે 11 ગામના ખેડૂતો છે તેના દ્વારા અલગ અલગ પ્રકારના હજુ વિરોધ પ્રદર્શન છે ચાલુ રાખવામાં આવશે। ત્યારે આવનાર સમયમાં હવે જે 11 ગામના ખેડૂતો છે તેના દ્વારા કયા પ્રકારના વિરોધ કરવામાં આવશે તે જોવું રહ્યું। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા, હિંમતનગર।